વડોદરા મહાનગરપાલિકામાં બજેટને લઈને સામાન્ય સભા મળી। આજે વડોદરા મહાનગરપાલિકાની બજેટને લઈને સામાન્ય સભા મળી। વંદે માતરમ સાથે બજેટ સભાની શરૂઆત થઈ। પૂર્વ કાઉન્સિલર અને સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સ્વર્ગીય સુખદેવ કાછિયાનું નિધન થતાં સભા આગળ ચલાવવી કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી। વિચાર વિમર્શને અંતે શોક દર્શાવ ઠરાવ કરી સભા મુલતવી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। સભા સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા શોક દર્શક ઠરાવ વાંચી સંભળાવવામાં આવ્યો। બાદમાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। સભા મુલતવી કરવામાં આવી। મુલતવી રહેલી સભા બપોરે 3 કલાકે ફરી મળશે। આજે બજેટની સભાનું આયોજન હતું, પરંતુ 17 ફેબ્રુઆરીના રોજ પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને પૂર્વ સભાસદશ્રી એવા સુખદેવભાઈ કાછિયાના દુઃખદ અવસાનની માહિતી મળતા આજની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ વાંચી અને મુલતવી રાખવામાં આવી છે અને બપોરે 3 વાગે ફરી બજેટની સભા મળવા પર મુલતવી રાખવામાં આવી છે।